हेलो स्टूडेंट्स, वेलकम टू अप्लाइड इंग्लिश। स्टूडेंट्स, આજના આપણા આ વિડિયોમાં આપણે રિવિઝન કરવાના છીએ, રાઈટ? આના પહેલાના જે વિડિયો હતા એમાં પણ આપણે રિવિઝન કરેલું છે, પરંતુ ફરીથી તમને એ રિવિઝન કરાવવામાં આજે આવશે. સ્ટુડન્ટ્સ, જેમ તમે જાણો છો કે સ્પોકન ઇંગ્લિશ અથવા તો એપ્લાઇડ ઇંગ્લિશમાં ત્રણ પાર્ટ છે. પાર્ટ 1 લિસનિંગ, પાર્ટ 2 રીડિંગ એન્ડ પાર્ટ 3 સ્પીકિંગ, રાઈટ? मैं તમને લાસ્ટ વિડિયોમાં જણાવ્યું હતું કે આ ત્રણેયના થઈને 50 માર્ક્સ છે. ટોટલ 50 માર્ક્સ, રાઈટ? નાઉ આપણે શું કરવાનું છે, તો આપણે વન બાય વન પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 ને સમજીશું. અને પાર્ટ 1 માં કઈ પ્રકારની એક્ટિવિટી આવે છે, પાર્ટ 2 માં કઈ પ્રકારની એક્ટિવિટી આવે છે અને પાર્ટ 3 માં કઈ પ્રકારની એક્ટિવિટી તમારે કરવાની છે, એ બધી જ માહિતી આજે ફરીથી હું તમને એક વખત આપીશ. તો સૌથી પહેલા આપણે પાર્ટ 1 જોઈએ. પાર્ટ 1 મેં તમને લાસ્ટ ટાઈમ જેમ જણાવ્યું હતું તેમ પાર્ટ 1 ના 10 માર્ક્સ છે, જેની માટે તમને શું મોકલવામાં આવશે, તો એક ઓડિયો મોકલવામાં આવશે અને ઓડિયોની સાથે તમારી પાસે એક પેપર પણ સેન્ડ કરવામાં આવશે. એટલે કે સમજો કે આ પેપર છે, રાઈટ? અને આ રહ્યો તમારો ઓડિયો. આ તમારે સમજવાનું છે. આ જ ઓડિયો આવશે એવું નથી, ઓડિયો ડિફરન્ટ હશે. ફરીથી કહું છું, 10 માર્ક્સ નો ઓડિયો જે ટેક્સ્ટ બુક ની બહારનો ઓડિયો હશે, જે તમારે સાંભળવાનો છે અને પછી આ રીતના 10 ક્વેશ્ચન્સ તમને મોકલવામાં આવશે. એ 10 ક્વેશ્ચન્સ ને તમારે કરેક્ટલી આન્સર આપવાના છે ઓડિયો સાંભળી અને પછી. જો તમે કરેક્ટ આન્સર્સ આપ્યા તો તમને ફૂલ માર્ક્સ મળશે. આના માટે તમને 10 માર્ક્સ મળવાના છે. તો ચાલો સૌથી પહેલા એક વખત આપણે પ્રેક્ટિસ કરીએ. તો સૌથી પહેલા શું કરીશું આપણે, તો જ્યારે તમને ઓડિયો સેન્ડ કરવામાં આવે અને સાથે સાથે પેપર સેન્ડ કરવામાં આવે તો તમારે શું કરવાનું છે, તો તમારે સૌથી પહેલા આ જે ક્વેશ્ચન્સ હોય છે, રાઈટ? ક્વેશ્ચન્સ ને તમારે રીડ આઉટ કરી લેવાના છે. યુ હેવ ટુ રીડ આઉટ ધ ક્વેશ્ચન્સ ફર્સ્ટ. રીઝન, જો તમે ક્વેશ્ચન્સ વાંચેલા હશે તો તમને ખબર પડશે કે મારે કઈ સ્પેસિફિક ઇન્ફોર્મેશન શોધવાની છે અથવા એને સાંભળવાની છે, right? So first of all you have to read out the questions and then after understanding the questions you have to start listening to the audio. So સૌથી પહેલા આપણે questions read out કરીએ. તો સમજો કે મેં આ questions છે તો મેં read out કર્યા. I am doing great, I am well, not so well, it's not doing well, it is going good, I am fine, hey I am doing well, not great, hey it is not good, hey all well, hey it is great, not so good, hello I am not going, not very good, hello I am not doing well. તો આ થયા સમજો કે ક્વેશ્ચન્સ. હવે તમારે શું કરવાનું છે, તો અહીંયા જે ઓડિયો આપ્યો છે એ તમારે સાંભળવાનો, જેથી તમને ઈઝીલી ખબર પડશે કે મારે કયા કયા ઓપ્શન્સ આવશે અને કયો રેલેવન્ટ ઓપ્શન છે. તો ચાલો હવે આપણે ઓડિયો સાંભળીએ. Listen to some friends talking to each other. Choose the answer Priya gets from each friend. Hey Reena, how are you doing? Not so well. I have been ill. Hey Rizwan, how is it going? It's not going well. I'm late for school again. Hello Joe, how are you? Not great. I am sad about my poor grades. Hi Raj, how is it going? Not so good. I had a very scary nightmare last night. Hello Arjun, how are you doing? Not very good. I have a terrible stomachache. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે જોયું કે અહીંયા આપણે જે ઓડિયો સાંભળ્યો છે એમાંથી અહીંયા આપણને કરેક્ટ આન્સર શોધવાનો છે. તો આપણે ઓડિયો સાંભળીએ ફરીથી એક વખત અને પછી એની સાથે સાથે આપણે આન્સર્સ પણ જોતા જઈએ. ચાલો. Listen to some friends talking to each other. Choose the answer Priya gets from each friend. Hey Reena, how are you doing? Not so well. I have been ill. Hey Rizwan, how is it going? It's not going well. I'm late for school again. Hello Joe, how are you? Not great. I am sad about my poor grades. Hi Raj, how is it going?
ઓકે સ્ટુડન્ટ્સ, તો તમને ખબર પડી કે આપણે કઈ રીતના ઓડિયો સાંભળી અને એના આન્સર્સ આપવાના છે. હવે આપણે શું કરીશું? તો સ્ટુડન્ટ્સ, આના પછી આપણે પાર્ટ 2 જોવાનું છે. તો પાર્ટ 2 માટે આપણે શું કરવાનું છે? તો પાર્ટ 2 માં જેમ મેં તમને કહ્યું છે કે 20 માર્ક્સ છે, રાઈટ? 20 માર્ક્સમાં તમારે શું કરવાનું છે? તો તમારે ટંગ ટ્વિસ્ટર્સ રીડ કરવાના છે અને વર્ડ પ્રોનાઉન્સ કરવાના છે. બરાબર છે? આ બંને વસ્તુ તમારે કરવાની છે. આના માટે તમને હું સ્પેસિફિકલી કયા પેજ પરથી તમારે વર્ડ્સ અને ટંગ ટ્વિસ્ટર્સ રીડ કરવાના છે એ જણાવવાનો છું, રાઈટ? તો ચાલો સૌથી પહેલા આપણે વર્ડ ફાઇલ પર ક્લિક કરીશું. યસ, કરેક્ટ. યસ. તો જુઓ, આ સ્ટાન્ડર્ડ 5th માટેનું એક એક્ઝામ્પલ છે, રાઈટ? સ્ટાન્ડર્ડ 6th માટે, 7th માટે અને 8th માટે પણ અલગ-અલગ એક્ઝામ્પલ હશે. આ ફક્ત એક એક્ઝામ્પલ છે, ફરીથી કહું છું તમને. તો હવે શું છે? પાર્ટ 2 જે છે રીડિંગ ટાસ્ક, રાઈટ? મેં તમને ઓલરેડી જણાવ્યું છે રીડિંગ ટાસ્કના 20 માર્ક્સ છે. તો રીડિંગ ટાસ્કમાં આ રીતના પેજ નંબર અને એક્ટિવિટી પણ આપેલા હશે. તમારે શું કરવાનું છે? પર્ટિક્યુલરલી પેજ નંબર 14 પર એક્ટિવિટી D1 જે એક સોંગ છે 5th સ્ટાન્ડર્ડ બુકમાં, એ તમારે રેડી કરવાનું છે. તો 6th સ્ટાન્ડર્ડ માટે અલગ એક્ટિવિટી હશે અને પેજ નંબર પણ અલગ હશે. એવી જ રીતે 7th માટે પણ અલગ હશે અને 8th માટે પણ અલગ હશે. તો એ તમારે રેડી કરવાનું છે, રાઈટ? તો આ થયું આપણું રીડિંગ ટાસ્ક. એક્ટિવિટી D1 સોંગ પેજ નંબર 14, ત્યારબાદ છે એક્ટિવિટી D1 સોંગ પેજ નંબર 20. બંને અલગ-અલગ છે, રાઈટ? એક્ટિવિટી D1 સોંગ તો છે જ, પરંતુ પેજ નંબર્સ આર ડિફરન્ટ. સો નેક્સ્ટ ઇઝ એક્ટિવિટી D3 માર્ક. Mark means marks ની વાત નથી. Mark means tick mark કરવાનું છે, right? Page number 21 and activity D4 identify page number 15. So these are some activities for standard 5th. The same can be given for 6th, 7th and 8th. But this is just an example. આ ફક્ત એક એક્ઝામ્પલ છે જે 5th સ્ટાન્ડર્ડ માટે છે, right? 6th, 7th અને 8th માટે અલગ-અલગ હશે. નેક્સ્ટ, તો હવે આપણે આ એક્ટિવિટી જોઈએ એના પહેલા ટાસ્ક 3 પણ સમજી લઈએ, જેથી આપણને ઈઝીલી ખબર પડે કે કઈ પ્રકારના ક્વેશ્ચન્સ પૂછી શકાય છે. તો પાર્ટ 3 સ્પીકિંગ ટાસ્ક ઇઝ અગેન 20 માર્ક્સ. ફરીથી 20 માર્ક્સનો છે. 20 માર્ક્સ એન્ડ પાર્ટ 1 10 માર્ક્સ, ટોટલ 50. સો પાર્ટ 3 સ્પીકિંગ ટાસ્કમાં શું હોય છે? ડિસ્ક્રાઇબ યોર ડેઈલી રૂટીન, જે યુનિટ 1 માંથી છે, રાઈટ? તો તમારે તમારું ડેઈલી રૂટીન જે છે એ ડિસ્ક્રાઇબ કરવાનું હોય. દરેક સ્ટાન્ડર્ડમાં દરેક ક્લાસમાં વસ્તુ અલગ-અલગ છે, ચેપ્ટર્સ અલગ-અલગ છે. તો અકોર્ડિંગલી તમને ટોપિક મળશે. નેક્સ્ટ, ડિસ્ક્રાઇબ અ ફ્રેન્ડ ઓર રિલેટિવ, જે છે યુનિટ 2 પેજ નંબર 19 ગ્રામર ગાઈડ, રાઈટ? તો એના પરથી 5th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ એ પ્રમાણે રેડી કરશે. 6th સ્ટાન્ડર્ડ માટે અલગ છે અને 7th અને 8th માટે પણ અલગ છે, રાઈટ? સો ધેટ વિલ બી સેન્ટ ટુ યુ. આ વસ્તુ તમને મોકલવામાં આવશે. બરાબર છે? આ તમારે રેડી કરવાનું છે. ચાલો હવે આપણે જોઈએ એક્ટિવિટી 2 પાર્ટ 2 રીડિંગ ટાસ્ક. આપણે બુક પર પાછા જઈશું, બુક પર. યસ. હવે જુઓ, આ સેકન્ડ એક્ટિવિટી છે, રાઈટ? ધીસ ઇઝ રીડિંગ એક્ટિવિટી. સો નાઉ what is this? So here are some tongue twisters and here are some words. મેં તમને ઓલરેડી જણાવ્યું છે કે tongue twisters પોમ અથવા રાઇમ હોઈ શકે છે. અહીંયા વર્ડ્સ પણ છે જે તમારે કરેક્ટલી પ્રોનાઉન્સ કરવાના છે. So for this you will be scoring 20 marks. Out of this activity how many marks you can score? 20, right? જો બધું જ એક્ઝેક્ટલી પરફેક્ટલી તમે કર્યું then you will score 20, right? તો સૌથી પહેલા છે saying it right, repeat. Listen to these tongue twisters and repeat them. તો હવે તમે તો આ ઓલરેડી વાંચી ચૂક્યા છો, રાઈટ? વી હેવ કમ્પ્લીટેડ ધીસ. તો હવે આપણે શું કરવાનું છે? તો આપણે આને ફક્ત અત્યારે એક્ઝામ્પલ તરીકે જોવાનું છે, રાઈટ? તો હું શું કરીશ? સૌથી પહેલા હું આ વસ્તુને રેકોર્ડ કરીને તમારે મને મોકલવાની છે, જે તમને મેં ઓલરેડી જણાવેલું છે કે આ જે છે ટંગ ટ્વિસ્ટર્સ પાર્ટ 2 એ તમારે મને રેકોર્ડ કરી, ઓડિયો રેકોર્ડ કરી અને મોકલવાનો છે. ફરીથી કહું છું, યુ હેવ ટુ રેકોર્ડ એન ઓડિયો. બરાબર છે? ટંગ ટ્વિસ્ટર્સ અને આ જે વર્ડ્સ છે એનો તમારે મને
ઓડિયો રેકોર્ડ કરી અને મોકલવાનું છે. ફોર એક્ઝામ્પલ સમજો કે હું આ રીડ કરી રહ્યો હોય ત્યારે હું શું કરીશ, આઈ વિલ કીપ ધ રેકોર્ડર ઓન, વોઇસ રેકોર્ડરને હું ચાલુ રાખીશ અને આ વાંચતો હું એને રેકોર્ડ કરીશ અને પછી એ મને એટલે કે હું ટીચરને સેન્ડ કરીશ. તો હવે સમજો કે હું એ રેકોર્ડ કરી રહ્યો છું. The sixth shape has treasure he cannot measure. Seashells by the seashore. The shells she sells are seashells, I'm sure. તો આ હું વાંચું છું ત્યારે હું શું કરીશ, એ જ વસ્તુ હું રેકોર્ડ પણ કરીશ, રાઈટ? અને પછી આ રેકોર્ડ કર્યા પછી અને આ વર્ડ્સ રેકોર્ડ કર્યા પછી હું શું કરીશ, એ ટીચરને સેન્ડ કરીશ. અને આ તમે ઓડિયો સેન્ડ કરશો, જો તમે આ રીડિંગ પ્રોપરલી કર્યું હશે તો તમને 20 માંથી 20 માર્ક્સ મળી શકે છે. તમારા પરફોર્મન્સ મુજબ તમને માર્ક્સ મળશે, રાઈટ? તો આ વસ્તુ થઈ પાર્ટ 2 માટે. તો મેં સૌથી પહેલા રીડ કર્યું ટંગ ટ્વિસ્ટર, હવે હું રીડ કરીશ થોડા વર્ડ્સ, રાઈટ? સો લેટ મી રીડ આઉટ સમ વર્ડ્સ. So here are some words. So again ફરીથી હું શું કરીશ, આ પણ હું રેકોર્ડ જ કરવાનું છે, રાઈટ? I have to record this. So I will read out and record. Shop, sheep, shop, shade, shut, push, wish, crush, trash, wash, cash, fish, flash, bush, fresh. બરાબર છે? આ રીતે હું રેકોર્ડ કરી અને તમને એટલે કે ટીચરને એ રેકોર્ડિંગ ફોરવર્ડ કરીશ. તમારે જ્યારે તમે મને રેકોર્ડિંગ કરો છો ત્યારે તમારું નામ એ રેકોર્ડિંગ સાથે મોકલવાનું છે. નામ અને તમારો રોલ નંબર અને ત્રીજી વસ્તુ છે તમારું સ્ટાન્ડર્ડ, રાઈટ? તો આ ત્રણ વસ્તુ તમે લખી અને ત્યાર પછી આ રેકોર્ડિંગ તમે મને મોકલશો. આ વસ્તુ તમારે કરવાની છે જે છે પાર્ટ 2 માટે. હવે પાર્ટ 3 માં શું કરવાનું છે? તો પાર્ટ 3 માં તમને વિડિયો કોલ કરવાનો છે, રાઈટ? ધ ટીચર એટલે કે હું તમને વિડિયો કોલ કરીશ. વિડિયો કોલ કરી અને હું તમને શું કરવાનો છું, કેટલાક પ્રશ્નો પૂછીશ અને કેટલાક ડાયલોગ્સ અથવા તો કોઈ તમારું ડેઈલી રૂટીન અથવા તમારો પોતાનો ઇન્ટ્રોડક્શન, આ વસ્તુ હું તમને પૂછી શકું છું. હવે 5th સ્ટાન્ડર્ડ માટે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. એવી જ રીતે 6th 7th અને 8th માટેનું હું તમને PDF ફોરવર્ડ કરવાનો છું, જેથી તમને ખબર પડે કે તમારે કયો પર્ટિક્યુલર ડાયલોગ પ્રિપેર કરવાનો છે, રાઈટ? સો ધીસ વિલ બી યોર અપ્લાઇડ ઇંગ્લિશ ટેસ્ટ. આ પ્રમાણે તમારે 50 માંથી સ્કોર કરવાના રહેશે. જેવું તમારું પરફોર્મન્સ એવું તમારા માર્ક્સ. તો આઈ હોપ તમે બધા જ વ્યવસ્થિત રીતે પ્રિપેર કરી રહ્યા હશો. યુનિટ 1 અને 2 માં જેટલા વર્ડ્સ છે તેમને રાઇટલી પ્રોનાઉન્સ કરવાના છે તમારે. સેકન્ડ થિંગ કે તમારે એ જે પર્ટિક્યુલર ચેપ્ટર્સ છે યુનિટ 1 અને 2 એમાં જો કોઈ ટંગ ટ્વિસ્ટર્સ આપ્યા હોય તો એ પણ તમારે પ્રિપેર કરવાના છે. તો સ્ટુડન્ટ્સ આઈ હોપ કે તમે આ યુનિટ આ પર્ટિક્યુલર વિડિયોમાં જે પણ મેં રિવાઇઝ કરાવ્યું છે તે સમજી ગયા હશો. તમને ખ્યાલ આવી ગયો હશે કે પાર્ટ 1 પાર્ટ 2 અને પાર્ટ 3 માં કઈ રીતે આપણે પરફોર્મ કરવાનું છે. પાર્ટ 1 ના 10 માર્ક્સ છે, પાર્ટ 2 ના 20 માર્ક્સ છે, પાર્ટ 3 ના 20 માર્ક્સ છે. ટોટલ કેટલા માર્ક્સ છે? ટોટલ માર્ક્સ છે 50, રાઈટ? ઓડિયો તમારે મને કયા પાર્ટમાં મોકલવાનો છે? પાર્ટ 2 માં. હું તમને ઓડિયો ક્યારે મોકલીશ? પાર્ટ 1 માં. અને પાર્ટ 3 માં વિડિયો કોલિંગ જે ટીચર તમને કરશે એના માટેનો પર્ટિક્યુલર ટાઈમિંગ પણ મોકલવાનો હશે જે હું તમને મોકલીશ. અને જો તમે એ ટાઈમિંગ દરમિયાન ઓનલાઈન હશો નહીં અને જો તમારી સાથે મારી ઓનલાઈન વાત ન થઈ તો તમારા માર્ક્સ તમને મળશે નહીં. આ વાત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો બેસ્ટ ઓફ લક એન્ડ પ્રિપેર વેલ ફોર ધ એક્ઝામ.